વિદ્યાર્થી મિત્રો, આપણે આજે તમારા માટે પહેલો નિબંધ લઈને આવીએ છીએ, પોલીસમાં મહિલા અનામત અંગે તાર્કિક દલીલો કરો. ક્લિયર છે? સરે અને મેં બંનેએ આને એક સરસ રીતે વિચાર્યું છે કે ભાઈ પોલીસ તંત્રમાં મહિલાને રિઝર્વેશન આપવું જોઈએ કે ના આપવું જોઈએ, ને આપવું જોઈએ છે તો શા માટે આપવું જોઈએ. ક્લિયર છે? હવે આ નિબંધ આપણી પાસે છે એટલે હું વિચારો મૂકીશ ને સાહેબે વિચારો મૂકીશું, બરાબર છે? અને તમારે એને કેવી રીતના લેવું છે એ તમારે પર્સપેક્ટિવ લઈ લેવાનો. માત્ર 15 મિનિટ, પણ આવો નિબંધ આવે તો આપણે એને કેવી રીતના ટેકલ કરવો જોઈએ. ક્લિયર છે? તો અહીં પથદર્શક તરીકે છે, આપણે વિચારો તમને આપી રહ્યા છે, પછી તમે એમાં પ્લસ પણ કરી શકો ને. નિબંધ કોઈ હાથ પકડીને શીખવાડે નહીં, બરાબર? ખાલી તમે આવી રીતના સતત આપણે જોતા જઈએ તો આપણે ખ્યાલ આવે કે આમાં કેવી રીતના લખવું જોઈએ, કેવી રીતના ન લખવું. અને વિચારો પ્રગટાવવા માટે વાંચન તો જરૂરી છે. યસ, એ પણ તમે કહી દો. એટલે વિચાર માટે વાંચન જરૂરી છે. હવે જો પોલીસ મહિલા અનામત માટે, હવે તમે જ્યારે પણ કોઈ આવી રીતના આવે તાર્કિક દલીલો, એટલે કે તમને લાગે એમ ને એમાં તર્ક હોવું જોઈએ. શું હોવું જોઈએ? તર્ક હોવું જોઈએ. આ શબ્દને આપણે ખાસ પકડવાનો છે, તાર્કિક દલીલો વાળાને. હવે જો તમારી પાસે ઇરરિસ્પેક્ટિવ તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો છો, તમારી પાસે કેટલા પેજ છે એને આપણે મેન્શન નથી કરતા, બરાબર? કારણ કે ઘણી વખત વિદ્યાર્થી એમ કહે છે લીટી વાળા પેજ આવશે કે કોરા પેજ આવશે, 2 પેજ આવશે કે 3 પેજ આવશે. તમારે એ પ્રશ્નો પર કોઈ દિવસ પડવું ન જોઈએ. કેમ? કારણ કે લીટી વાળા આવે કે ન આવે એ બધા વિદ્યાર્થીની માટે સેમ છે. પછી 2 પેજ ભરવાના છે કે 3 પેજ ભરવાના છે કે 5 પેજ ભરવાના છે, એ બધા વિદ્યાર્થી માટે સેમ છે. હવે એટલી તો ખબર પડે ને, 20 માર્કના નિબંધમાં 20 પેજ ન હોય તો એમાં કોઈ દિવસ સવાલ હોવો જ ન જોઈએ. તમને એમ ખબર પડે કે 3 પેજ આપ્યા છે તો 3 પેજ જેટલું લખાણ કરવું જોઈએ. ગાગરમાં સાગર સાહેબ સમાનું છે. ડન, બરાબર? હવે જો પોલીસમાં મહિલા અનામત માટે, એટલે હું એમ કહું પહેલા આપણે સ્ટાર્ટિંગ કરવું છે અને એન્ડ કરવું છે, બરાબર? વચ્ચેનું ભાગ જેમ સાહેબ કહે છે કે હૃદય છે, બરાબર? જેને આપણે એમ કહે કે નિબંધમાં શું કરવાનું, આગળ હારું લખવાનું, પાછળ હારું લખવાનું, વચ્ચે ગમે તે વાંચતું નથી, બરાબર? અને પેપર ચેકર એ જોતો હોય કે એ આગળનું પાછળનું હારું લખ્યું છે, વચ્ચે જોવા દીધી મને. ક્લિયર? તો આપણે પહેલા શું જોઈએ? આગળનું અને છેલ્લું. કોઈ સુવિચાર આવડતો તો લખો. આત્મકથાને હું બહુ સમર્થન નથી આપતો, હું સમર્થન આપું છું વેધક વાક્ય. ચાલો આમાં વેધક વાક્ય કેમ બને? પોલીસમાં મહિલા અનામત અંગે તાર્કિક દલીલો. ક્લિયર છે? ચાલો આપણે આનું પેજ લઈને આવું કરું. સ્ટાર્ટિંગ આપણે આવું કરીએ તો કેવું લાગે કે ભાઈ તમને જ્યારે પોલીસમાં કોને લાવવાના છે? મહિલાને લાવવાના. જોડણીમાં સાહેબ થોડું સુધારજો. ઓકે, ચાલો. હા, દીર્ઘઈ આવે. પોલીસ. ચાલો, હવે આ એક માત્રા છે, હવે તમે આમ ઊંધી માત્રા મૂકી દો તો પછી પોલીસ થઈ ગઈ. પોલીસ. એટલે અહીંયા સાહેબને આપણે જે લીધા છે, જો તમે ધ્યાનથી સમજો, નિબંધમાં જ તમે વારા ઘડી અહીંયા સાહેબે લખ્યું પણ છે, અને હું લખું અને વારા ઘડીએ મારી મિસ્ટેક થતી જાય તો કેવી તકલીફ પડે એ તમે જોઈ બદલાઈ પાછું. બરોબર છે? તો ડન. હવે કદાચ પાછું હું લખું તો મને માફ કરજો, પણ હું તમને મોટિવ સમજાવી દઉં. સર આપણે કરેક્ટ કરી નાખશે. જો પોલીસમાં મારે મહિલા માટે શું મૂક્યો શબ્દ? અનામત. એનો મતલબ એમ કે સવાલ પૂછનાર વ્યક્તિ જ કહે છે કે પોલીસમાં મહિલાની સંખ્યા બરોબર નથી. જો સંખ્યા બરોબર હોય, 160 પોલીસ વાળા મહિલા હોય તો બજરંગ દળને અનામત આપવું પડે. પણ એનો મતલબ એમ કે પોલીસમાં મહિલા ઓછી છે અને પુરુષો વધુ છે, એટલા માટે અનામતની વાત કરે છે. તો હવે તમારે આને કેવી રીતના લેવું જોઈએ? આનો વેધક સવાલ શરૂઆત આવી કરીએ તો કેવું લાગે કે મહિલાને ચલચિત્રમાં અબલા નારી તરીકે દર્શાવવામાં આવે છે. અહીંયા એક શબ્દ સુધાર પડશે. ઓકે, અબલા છે ને એ અબળા શબ્દ છે. અબળા. ઓકે, ડન. તો આપણે એક કામ કરીએ, હું લખી નાખું, પછી સર આખું પેરેગ્રાફ જોઈ નાખે કે કેમ ભૂલ હશે તો એટલે ક્લિયર, એટલે તમારી કન્ટિન્યુટી ના તૂટે. ક્લિયર? ઓકે, મહિલા, જો વર્તમાન સમયમાં જે ચલચિત્ર આવે છે એમાં મહિલાને અબલા નારી તરીકે દર્શાવવામાં આવે છે. પરંતુ જ્યારે સમાજ દેશની ભાગદોડ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને સોંપ્યું ત્યારે સશક્ત નારીનું ઉદાહરણ મળ્યું. જ્યારે દેશે રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુને કાર્યભાર સોંપ્યો ત્યારે પણ એને સશક્ત રીતે કામ કર્યું. તો શા માટે આપણે મહિલાને પોલીસ તંત્રમાં ન લાવવી જોઈએ? એનો મતલબ શું
કે આપણે પોલીસમાં રિઝર્વેશન માટે મહિલાને રાખવામાં આવી છે એનો મતલબ એમ કે આપણે એમ વિચારીએ છીએ કે પુરુષ હોય ને એ બાહોશ હોય એટલે એને પોલીસમાં રાખવા જોઈએ, મહિલા હોય તો એ કદાચ આની સ્થિતિને ટેકલ કરી શકતી હશે નહીં. અને મૂવીમાં પણ એવું બતાવવામાં આવે કે મહિલા કેવી છે, અબલા છે, એ એની પોતાની રક્ષણ નથી કરી શકતું તો સમાજને થોડું મુકાય. તો આપણે આ નિબંધની શરૂઆતમાં ડાયરેક્ટ પોલીસમાં આમ પોલીસમાં તેમ એમ લખો તો પેલાને તરત એમ લાગે કે હવે પાછળ હું લખ્યું છે. પણ તમે ધારો કે વૈધક સવાલ બનાવો કે વર્તમાન સમયમાં દરેક ચલચિત્રમાં મહિલાને અબલા બતાવવામાં આવે છે, પરંતુ જ્યારે સમાજ દેશની ભાગદોડ જો સ્ત્રીના હાથમાં મૂકે તો સ્ત્રી એનું કેટલું સક્ષમ ઉદાહરણ આપી શકે. એ ઇન્દિરા ગાંધી છે કે યુદ્ધ કરીને બાંગ્લાદેશનું સર્જન કર્યું. જ્યારે દેશની ભાગદોડ રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુને આપવામાં આવે તો પણ આપણે જોયું છે કે એ દેશને કેવી રીતના વહીવટી રીતે આગળ લાવી શકે છે. તો શું મહિલા પોલીસ તરીકે પોતાની શક્તિ બતાવી ન શકે? બરાબર. અને ત્યારબાદ ધીમે 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 તમારે માહોલ સેટ કરતો જવો જોઈએ. પછી એન્ડ આનો કેવો હોય? એન્ડ કેવો હોય? ભારતમાં પ્રથમ મહિલા આઈએએસ નું નામ બહુ ઓછા વ્યક્તિ પરિચિત હશે, પરંતુ ભારતને પ્રથમ મહિલા આઈપીએસ નું નામ દરેક લોકોના મોઢા ઉપર છે, કિરણ બેદી. તો આજ સમજાવે છે કે જ્યારે પોલીસ તંત્રમાં ચેલેન્જિંગ વાળું કામ પણ જો મહિલાને આપવામાં આવે તો એ સમાજ માટે આદર્શ રૂપ બની શકે છે. તો મહિલાને કોઈ પણ જાતના સંકોચ વગર પોલીસ તંત્રમાં તેની સ્થિતિ સુનિશ્ચિત કરવી જોઈએ. બરાબર. આટલું તમે મૂકો ને એટલે કોઈ પણ વ્યક્તિ તમારો પેપર ચેક કરે ને એ તરત એમ વિચારશે કે મહિલાને અનામત આપવા માટે આ વ્યક્તિએ જોરદાર લખી દીધું. કારણ કે તમે આ પોઈન્ટ તમે સાંભળો ને તો તમને તરત આવે કે હા પેલી મહિલા એ કોણ હતી, તમને નામ નહીં આવડે એમ તમારો પેપર જે ચેક કરતો છે ને એને નહીં ખ્યાલ આવે. અને તરત તમે એમ કહો કે પ્રથમ મહિલા આઈપીએસ કોણ, તો તરત એમ કે હા કિરણ બેદી. એનો મતલબ એમ કે આઈપીએસ કરતા આઈએસ મોટો, તોય આઈએસ કોણ બન્યું ને એનો મુદ્દો કોઈને ખ્યાલ નથી. તો પહેલા આઈપીએસ બન્યા એટલા માટે ચર્ચાસ્પદ નથી બન્યા, એને પહેલા મહિલા આઈપીએસ બનીને સમાજની ધારણાઓને ખોટું પાડીને રોલ મોડલ કામ કર્યું છે, ત્યારે જ બધાએ એને યાદ રાખ્યા પહેલી મહિલા આઈપીએસ ભારતની કોણ છે. તો જો તમે આ પ્રશ્નથી એને વિચારતા કરી દો અને પહેલો પ્રશ્ન એમ વિચારો કે પોલીસમાં મહિલા જવું એટલે એવું નહીં વિચારવાનું કે સશક્ત નથી. ભાઈ તમારી પાસે એક્ઝામ્પલ છે કે દેશનું સુકાન આપી દો, વડાપ્રધાન બનો તોય એને પુરવાર કરી બતાવ્યું છે, તમે એને રાષ્ટ્રપતિ બનાવો તોય પુરવાર કરીને બતાવ્યું છે. તો પોલીસ તો એના માટે શું તંત્ર હોઈ શકે? તો આ આપણે જો કરી શકીએ તો આપણે સારામાં સારી રીતના આપણું પ્રતિનિધિત્વ દર્શાવી શકીએ. ક્લિયર છે? ડન. આપણે યસ ઐતિહાસિક સ્ત્રીમાં આપણે ઉલ્લેખ કર્યો તો રાણી લક્ષ્મીનો ઉલ્લેખ કરી શકાય ને? યસ, કરી શકાય. બરાબર. અને એ જે સર બોલે છે ને એ પોઈન્ટ આપણે પાછું આગળના નિબંધ ભણશું ને એમાં એ સાહેબ જે કીધું કે એમાં આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિથી જશું. જેમ કે સ્ત્રી સશક્તિકરણ હોય, સેફ ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા કહી જ દો, ચાલો સ્ત્રી સશક્તિકરણનો તમને કોઈ નિબંધ લખ્યો હોય, બરાબર. હવે તમને બીક લાગે છે સાહેબ મારી ઉપર ધ્યાન રાખીને બેઠા છે કે ક્યાં ભૂલ કરવાના છે, બરાબર. સ્ત્રી સશક્તિકરણનો મુદ્દો હોય તો હવે તમે ધ્યાનથી સમજો કે એમાં બધા આત્મકથા લખવાની વાત કરે. હું એમ કહું કે સ્ત્રી સશક્તિકરણ માટે તમે આટલા પોઈન્ટ મેન્શન કર્યા હોય તો કેવું લાગે? સ્ત્રી સશક્તિકરણ માટેનો તમને એક નિબંધ પૂછે છે તો મેં શું કીધું? હંમેશા સ્ટાર્ટિંગ અને હંમેશા એન્ડ એટલો આકર્ષક કરવાનું કે જે પ્રશ્ન જેવો લાગતો હોવો જોઈએ. અને એ પ્રશ્નમાં એવું નહીં હોય કે એનો જવાબ હા નામાં ન ખબર હોય, એનો જવાબ તમારે જે દલીલ કરવાની છે એને અનુરૂપ આવવો જ જોઈએ, પણ પૂછાતો હોય પ્રશ્ન. ક્લિયર? તમે પણ વિચારી શકો, સામેવાળો જે વાચક છે એ પણ વિચારી શકે ને. વેધક પ્રશ્ન આ એસી ટેસ્ટ કેવું જેવું કહી શકાય. સ્ત્રી સશક્તિકરણમાં છે તો આમાં તરત આપણે આવું લો કે કોઈ પણ ચલચિત્રમાં સ્ત્રીને અબલા તરીકે દર્શાવવામાં આવે છે વર્તમાન સમયમાં, પણ શું હકીકતે ભારતની સ્ત્રી અથવા તો વિશ્વની સ્ત્રી અબલા છે? મને તરત ભારતની સંસ્કૃતિ યાદ આવે છે કે જે સ્ત્રી દ્રૌપદી અને કુંતા માતા સમર્થ પાંડવોને પોતાના નિર્ણય પ્રમાણે ચલાવી શકતી હતી, જે સ્ત્રી ગાર્ગી અપાલા ઘોષા કે જેને રૂપવેદિક ઋચાઓ લખી નાખી, જે રાજમાતા મિનળ દેવીએ સમર્થ રાજા સિદ્ધાર્થ જયસિંહને પોતાની દોર પ્રમાણે ચલાવતી હતી, તો સ્ત્રી અબળા ક્યારથી થઈ? બરાબર. એટલે તરત કોઈ પણ પેરેગ્રાફ છે ને તો એ જોશે સ્ત્રી સશક્તિકરણ
તો આને પેરેગ્રાફ શરૂઆત ક્યારથી કરી કે અબલા સ્ત્રી ક્યારે બની? તો તરત તમે બતાવ્યું કે ભારતના ચલચિત્રમાં અબલા બતાવવામાં આવે છે, પણ ભારતની સંસ્કૃતિ પ્રમાણે દ્રૌપદી, કુંતા, રાજમાતા મિનળ દેવી, આ બધી સ્ત્રીઓએ સબળતાનું પુરવાર કર્યું છે, તો આપણે અબલા ક્યાંથી બની? તો તરત તમે આગળનો પેરેગ્રાફમાં કન્ટિન્યુ કરો કે મોગલો આવ્યા, બરોબર, પછી અનુવેદિક કાળમાં આવેલા દૂષણો આવ્યા, એમાં ધીમે ધીમે સ્ત્રીની સ્થિતિ શું થતી ગઈ? ઉતરતી ગઈ, નિમ્ન કક્ષાની બનતી બરાબર છે. એટલે પછી તમે આગળ લખતા જાઓ અને પછી તમે સ્ત્રી સશક્તિકરણ માટે કેટલી, તો રાજકીય રીતે થઈ શકે, બરાબર, પછી આર્થિક રીતે થઈ શકે, બરાબર, પછી સામાજિક રીતે થઈ શકે, બરાબર, પછી સાંસ્કૃતિક રીતે થઈ શકે, કૌટુંબિક પણ લખી શકાય. યસ, આર્થિકમાં આપણે એને લઈ લેશું. આ ક્યારે તમને આપણે ભણશું? તો જ્યારે સ્ત્રી સશક્તિકરણનો નિબંધ આપણે જોશું ત્યારે. ક્લિયર છે? તો આવી રીતના તમે કોઈ પણ નિબંધ આપણે જેટલા પણ સેમ્પલ જોતા જશો ને આગળનું મથાળું જોશું કે આકર્ષક કેમ બનાવવું, આટલું ક્લિયર છે. અને બનતો પ્રયત્ન એ કરશું કે આગળના નિબંધમાં હું શું કરીશ કે તમને એમ થાય કે તમે બોલ્યા પણ એ લખાણ અમને ન દેખાણું, તો આગળના નિબંધમાં હું શું કરીશ કે હું પોતે ડ્રાફ્ટ કરીને તમારી પાછળ મૂકી દઈશ, એટલે જેથી કરીને તમને મથાળું દરેક વસ્તુનું યાદ રહે. આટલું ક્લિયર છે? ડન છે? ચાલો આપણે પોઈન્ટ ઉપર આવી જઈએ પાછા. ઓકે, હવે સ્ટાર્ટિંગ અને એન્ડ આપણે જોઈ લીધો. હવે મહિલા અનામત અંગે પોલીસમાં સ્થિતિ શું છે? તો ધ્યાનથી સમજો કે આમાં શા માટે અનામતમાં જોઈએ, શા માટે અનામત પોલીસમાં જોઈએ? તો તમારી પાસે એક મુદ્દો તો હોવો જ જોઈએ કે પોલીસ તંત્રમાં, બરોબર છે? બરાબર. ઓકે, પોલીસ તંત્રમાં પુરુષ અને સ્ત્રીનો સમાન રેશિયો નથી. આવી વાત તમારા દિમાગમાં આવે જ, એમાં કોઈ ગડમથલ નથી, બધાને લગભગ આવી જાય કે ભાઈ આ રેશિયો સમાન નથી. પછી તમે બીજો મુદ્દો આવો ન લાવી શકો કે હવે ભારતની 48% થી 50% વસ્તી સ્ત્રીની છે. એનો મતલબ એવું નથી કે ભારતની વસ્તીમાં 80% લોકો પુરુષો છે અને 20% મહિલા છે, એટલા માટે મહિલાના પ્રોબ્લેમ ઓછા હશે. હવે ભારતની વસ્તીનું અડધી વસ્તી લગભગ મહિલા જેટલી થઈ ગઈ છે. એનો મતલબ એમ કે હવે મહિલા સંબંધિત જે સમસ્યા છે કેવી થતી જશે? વધતી જશે. પછી પુરુષ અને સ્ત્રીનો પોલીસ તંત્રમાં સમાન રેશિયો નથી. આટલી વાત થઈ ગઈ. પછી ત્રીજી વસ્તુ, જેમ સમય આગળ વધતો જાય છે, તેમ સ્ત્રી સમસ્યા ના સ્વરૂપો બદલાતા જાય છે. બદલાતા જાય છે. સે ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે પ્રાચીન સમયની વાત કરીએ તો ત્યારે સ્ત્રીને પોતાના શારીરિક શોષણ કરતા માનસિક શોષણ વધુ હતું. સાચી વાત. બરાબર. ત્યારે શારીરિક શોષણ કરતા માનસિક શોષણ એટલે શું કે ભાઈ તમારે ઘૂંઘટમાં રહેવાનું, તમારો પતિ જે આદેશ આપે એ જ તમારે કામ કરવાનું, પણ એમ સામે એની બીજી કોઈ સતામણી નહોતી, કારણ કે વર્ક પ્લેસમાં નહોતા જતા. તો વર્ક પ્લેસમાં નહોતા જતા તો ત્યાં થતી જાતીય એની જે સાથે છેતરપિંડી થવાની છે, સતામણી થવાની છે, નહોતી થતી. પછી સ્ત્રી છે એનો કોઈ પણ ધારો કે એજ્યુકેશન સિસ્ટમમાં એટલી બધી નહોતી જતી, તો કોલેજમાં એના સંબંધિત જે ઇસ્યુ થવાના છે એ નહોતા થવાના. હવે શું છે કે હવે કોઈ દહેજ એની પાસેથી નથી માંગવાનું, હવે એને કોઈ સતી પ્રથામાં એને દહન નથી કરવાનું. બરાબર. હવે તો સ્ત્રી માટેની શું ચેલેન્જીસ થઈ? સંપત્તિમાં મારો અધિકાર કે નહીં, મારો હસબન્ડ મારી સાથે મરાઇટલ રેપ કરે છે તો મારે એ ઘટના કોને કહેવી? પોલીસ તંત્રમાં પુરુષ પોલીસ છે એને હું સ્પષ્ટતાથી કહી શકું? ન કહી શકું. કોલેજમાં મારી સાથે કોઈ વ્યભિચાર થાય છે તો પુરુષ પોલીસને હું કહી શકીશ? નહીં કહી શકું. બરાબર. પછી કોઈ પણ વસ્તુમાં જે સ્ત્રી માત્ર સ્ત્રીને જ કહી શકે, તો એવી સ્થિતિ તમારે કરવી હોય તો પોલીસ તંત્રમાં પુરુષની સમોવડી સ્ત્રીની પણ સ્થિતિ હોવી જોઈએ. એટલે પહેલા પોઈન્ટ આપણે શું કર્યા? પુરુષ સ્ત્રીનું પ્રમાણ બરોબર નથી પોલીસ તંત્રમાં. હવે ભારતની વસ્તીમાં અડધી વસ્તી સ્ત્રી થતી જાય છે, એટલે હવે એની પણ અધિકાર સુનિશ્ચિત કરવો પડે. અને જેમ જેમ સમય આગળ વધતો જાય છે એમ સ્ત્રીની સમસ્યાના સ્વરૂપો બદલાતા જાય છે. બરોબર. ત્યારે સ્ત્રીનું શારીરિક શોષણ ની જે ઘટનાઓ છે એના કરતા આજે વધી ગઈ હશે. તમે આજે જુઓ, ગર્ભપાતની સ્થિતિ જુઓ, બરોબર, રેપની સ્થિતિ જુઓ, મર્ડરની સ્થિતિ તમે જુઓ, બરોબર. તો સ્ત્રીની
એટલે આમ તમે કેવું હોય ને તો મારે એમ કેવું હોય કે ઘરેલું હિંસા કરતા હવે કઈ હિંસા વધતી જાય છે? બાહ્ય હિંસા. પેલા સ્ત્રી ઘરની બહાર ઓછી નીકળતી હતી એટલે જે પણ સમસ્યા હતી સાસુ સસરા અને એના હસબન્ડ સાથે હતી. 4 દિવાલ વચ્ચેનું જીવન હતું એનું. બરોબર. અને એમાં ક્રાઇમ થતા હોય તો એ બિચારી પોલીસ તંત્રમાં ન જતી કે ભાઈ મારા પરિવારની સામે કેમ જવું, એ ડરમાં હતી. હવે કેમાં છે? બાહ્ય હિંસામાં. વર્ક માટે બહાર નીકળી, ભણવા માટે બહાર નીકળી, બરાબર, રાજકારણમાં બહાર નીકળી, કમાવા માટે ઉદ્યોગોમાં ગયા, એટલે હવે બાહ્ય હિંસા વધી. એટલે હવે તમારે પોલીસ તંત્રમાં જેટલી મહિલા હશે એટલું એની સ્થિતિને આપણે સારી રીતના એડ્રેસ કરી શકીશું. આટલું પેલા ક્લિયર? હવે અહીંયા ધ્યાન આપજો. સ્ત્રી પોલીસ હશે સર, એને આમ ખુલ્લામાંથી કહી શકશે મારી પાસે આવી ઘટના બની છે અને યોગ્ય ન્યાય પણ આપી શકે. સાચી વાત છે. અને બીજી વસ્તુ સાહેબ, તમારે જ્યારે ગુજરાત સરકારના સી ટીમ છે, આવા જે પણ બધા મુહિમ તમે જાણતા હોય એને તમારે લઈ લેવું જોઈએ. જેમ કે ધારો કે આદિવાસી ક્ષેત્ર છે, આદિવાસી ક્ષેત્ર એમાં બધી રીતના પ્યોર હાર્ટ વાળા જો લોકો હોય તો આદિવાસી લોકો કે જે કુદરતની એકદમ નજીકથી જીવન જીવે છે, પણ એમ છતાં પણ આદિવાસી ક્ષેત્રમાં ક્યારેક અંધશ્રદ્ધાના લીધે સ્ત્રીઓનો ભોગ લેવાતો હોય છે. બરાબર છે કે ધારો કે કોઈ પણ અદાવતમાં સ્ત્રી ઉપર કોઈ આરોપ મૂકી અને એના ઉપર પછી કોઈ પણ ડાકણ કે એવું કંઈક કરીને એના ઉપર ક્યારેક જ્યારે અત્યાચાર કરવામાં આવતો હોય ત્યારે પોલીસની કઈ જશે? સી ટીમ. કેમ? કારણ કે દોષિત કોણ બન્યું? સ્ત્રી. હકીકતે એ ગુનો કર્યો નહીં હોય એને, પણ એ કોઈક અંધશ્રદ્ધાનો ભોગ બનતા હશે. તાલિબાની સજા શબ્દ વાપરી શકે. તો ત્યારે પણ જો મહિલામાંથી બનેલી ટીમ જશે તો તરત ખબર પડશે કે ભાઈ હવે મહિલા સશક્તિકરણ છે ભાઈ. આ સ્ત્રી એની મનોવ્યથા કહેશે કે ભાઈ હું મારા સમાજની વિરુદ્ધ કેમ જાઉં, તો તરત એને સ્ત્રી સમજાવશે, સમાજના નેતાને સમજાવશે કે આપણા જ આદિવાસી સમાજની દીકરી છે, એવો કોઈ રોગ નથી હોતો, તમે એવું હોય તો એ આરોપની જાંચ કરાવો, બીજો કોઈ ગુનો કર્યો હશે તો હશે, પણ અંધશ્રદ્ધાના બેઝ ઉપર નહીં એટલે નહીં. પછી અત્યારમાં રોમિયોગીરી કરતા હોય. શું કરતા હોય? રોમિયોગીરી. ત્યારે તમે તરત લખો કે અત્યારમાં શું કહેવાય, તમે ગરબા હોય તો ત્યારે પોલીસ હોય એ સાદા ડ્રેસમાં જાય છે અને પોલીસમાં મહિલા જ કોઈ રોમિયોનો કાટલો પકડી લે તો તરત સમાજમાં જાય કે હવે સ્ત્રી ક્રિકેટ રમે ત્યારે સારી લાગે છે, હવે સ્ત્રી પોલીસ તંત્રમાં હોય તોય સમાજને રૂડું લાગે છે, હવે સ્ત્રીને દેશની ભાગદોડ આપો તોય હવે ક્યાંય પાછી પડી શકે એમ નથી. તો આ નિબંધને આપણે 15 મિનિટમાં કેટલું સમજી શકીએ? તો આ નિબંધ જ્યારે મહિલાનું અનામત છે પોલીસમાં, તો તમારે પહેલું વાક્ય એ જોવાનું કે ચલચિત્રમાં સ્ત્રીને અબલા દેખાડવામાં આવે છે પણ સ્ત્રી એટલી અબલા નથી, સ્ત્રી સશક્ત છે. કારણ કે આપણી પાસે ઉદાહરણ છે દ્રૌપદી, પછી કુંતા, રાજમાતા મિનળદેવી, રાણી લક્ષ્મીબાઈ, અને વર્તમાન સમયના એક્ઝામ્પલ છે ઇન્દિરા ગાંધી, દ્રૌપદી મુર્મુ મેડમ. તો એને પણ જો પોલીસ તંત્રમાં પણ તક આપવામાં આવે તો એ સમાજને નિરાશ કરશે નહીં. બરાબર? તરત એ વસ્તુ લખી દીધી. પછી આમ લખ્યું તાર્કિક દલીલો, પછી આમ લખ્યું, પછી આમ 1 2 3 4 5. બરાબર? એટલે આમ શું થશે? પેરેગ્રાફ જેવું. હવે તમે જો આને આવી રીતના પણ કરી શકો, તમારી પાસે પેજ વધુ છે તો તાર્કિક દલીલો તમારે જે કરવાની છે ને એમાં અહીં લખી દીધું પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ આ સમાન. ભારતની અત્યારમાં 48% જેટલી વસ્તી મહિલાની છે. વર્તમાન સમયમાં મહિલા સંબંધિત સમસ્યાના રૂપ બદલાતા જાય છે. વર્તમાન સમયમાં મહિલાને માત્ર ઘરેલું હિંસા નહીં પરંતુ બાહ્ય હિંસાનો પણ ડર રહેલો છે. હવે આ લખ્યું. હવે તમને એમ છે કે સાહેબ મારી પાસે તો આ 50 માર્કનો નિબંધ છે, તો આ એક મુદ્દો છે ને એને નીચે પછી એક્સપાન્ડ કરતું જવાનું કરવું પડે. બરાબર? જેમ કે પુરુષ સ્ત્રી અહીંયા તમે લખ્યું છે તો હવે આ કોઈ પણ વ્યક્તિ તમારું પેપર જોશે ને આ સવાલ જોશે એટલે વેધકતા જોશે આગળ. પછી કે ના આ છોકરો તો વાત બરોબર કરે છે, એણે સ્ત્રીમાં અનામત માટે એવું વાક્ય કીધું કે સ્ત્રીને તો તમે દેશના વડાપ્રધાન બનાવો તોય પાછું ન પડે, તો પોલીસમાં શું વાંધો આવશે? પેરેગ્રાફ જોરદાર લાગ્યો. પછી તાર્કિક દલીલોમાં જોયું એટલે એને એટલામાંથી એને મન બનાવી લીધું કે ઓકે આને એટલી ખબર છે કે પોલીસમાં શું કામ મહિલાને લાવવી જોઈએ, ભાઈ એનું પ્રમાણ બરોબર નથી, હવે વસ્તી વધી ગઈ છે તો એની ચેલેન્જોને એડ્રેસ કરવા માટે મહિલા પોલીસને મૂકો, પછી આ બધી વસ્તુ મૂકો. હવે
તમે એક એક પોઈન્ટને વધારતા જાઓ તો તમારી પાસે કદાચ 10 પેજ ભરવાનું હોય તો એ કન્ટેન્ટ આમાંથી જ નીકળ્યા કરે. અને તમને એવું પણ ચિંતા નહીં થાય કે હવે મારે શું યાદ કરવું, શું કરવું. તમને આ મુદ્દો આમાંથી એક પુરુષ સ્ત્રી તમે તરત લખ્યું કે ધારો કે તમને કોઈ રિપોર્ટ ખબર છે, કોનો રિપોર્ટ ખબર છે, અને કદાચ અહીંયા તમે રિપોર્ટનું નામ લખવું એવું જરૂર નથી. તમે એમ કહી શકો કે ભારત સરકારના રિપોર્ટ પ્રમાણે, એટલે બધા એક્ઝામિનરને ખબર હોય કે ભાઈ તમને પૂછ્યું હોય તો તમને રિપોર્ટ કદાચ અત્યારમાં ન હોય. ભારત સરકારના રિપોર્ટ પ્રમાણે દરેક રાજ્યમાં પુરુષ અને સ્ત્રીનું સંખ્યાબળ સરખું નથી. મોટા ભાગે રાજ્યમાં પુરુષનું સંખ્યાબળ વધુ જોવા મળે છે. ઘણી વખત જ્યારે મહિલા આંદોલન થતું હોય ત્યારે પુરુષ અધિકારી જો મહિલાને ડિટેન કરે છે ત્યારે એ મુદ્દો સામાન્ય મુદ્દો ન બનતા બહુ બૃહદ મુદ્દો બની જાય છે અને એ આંદોલનને વિકરાળ સ્વરૂપ આપે છે. તેથી દરેક રાજ્યની સમસ્યા એ છે કે હવે પછી પોતાના સંખ્યાબળમાં સ્ત્રીની પણ પ્રાધાન્યતા સુનિશ્ચિત કરે. જરૂરી છે. થઈ ગયો પેરેગ્રાફ એક મોટો. 48% અને 50%. ભારતની વસ્તી ખૂબ 142 કરોડની છે, જેમાં મોટા ભાગની વસ્તી પુરુષની હતી, પરંતુ હવે ધીમે ધીમે પુરુષ અને સ્ત્રીની વસ્તી વચ્ચે બહુ લાંબો ગેપ રહેવાનો નથી. તો હવે પછીથી જો સ્ત્રીની વસ્તી પણ પુરુષ સમવડી છે તો સ્ત્રીના સમસ્યાને એડ્રેસ કરવા માટે પૂરતું સંખ્યાબળ હોવું જોઈએ. આટલું ક્લિયર છે? તો એવી રીતના પેરેગ્રાફ બનાવી નાખવાનો. એમ આમાં મેં ઓલરેડી ચર્ચા કરી છે એમ તમે બનાવતા જાઓ ને એટલે તમારી પેન ધીમે ધીમે સ્મૂથ ચાલતી જશે અને તમને આગળ વધતી વિચારો આપણે નીકળતા જશે. બરાબર. અને તમને એમ થાય કે તમે તો કોર્ટની વાત ન કરી, હું શું કરવાનો છું? આખો કોર્ટનો એક લેક્ચર મૂકવાનો છું કે સ્ત્રી સંબંધિત આવે તો આવા કોર્ટ આવે, બરાબર છે, પછી રાજકારણનું આવે તો આવા કોર્ટ આવે, વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી આવે તો આવા કોર્ટ આવે. એ આપણે એવી રીતના કરશું કે તમને ઘરે જ યાદ રહી જાય. સાહેબ કોઈ દી આમ ન થાય એવી રીતના તમને ત્યાં યાદ રહી જશે. ક્લિયર? એટલે અહીંયા આપણે ખાલી જોતા જઈએ છીએ. ડન? આ મહિલાના મત પરથી સાહેબ મને એક પ્રસંગ યાદ આવે. આપણે આઈપીએસ અધિકારી કિરણ બેદી, એનું પોસ્ટિંગ ક્યાં થયું હતું સાહેબ? દિલ્હી તિહાડ જેલમાં ખૂંખાર કેદીઓ, છતાં એમનું હૃદય પરિવર્તન કરીને તમે તાકાત જો મહિલાઓની. એટલે આમ વિચારતા હોય કે ના મહિલા અનામત હોવી જ ના જોઈએ, પુરુષને પ્રાધાન્ય આપવું જોઈએ, એ વાક્ય તો ખોટું જ નહીં. એટલે તાર્કિક દલીલમાં આપણે આમ આછું વિવરણ તમારે કરવું હોય તો તમે કરી શકો એનું. અને બીજી વસ્તુ કે તમને જ્યારે કોઈ પણ નિબંધ લખવામાં તમને એવું બધા સમજાવતા હોય છે કે ખાલી બેનિફિટ જ નહીં, તમારે ડિસએડવાન્ટેજીસ એ લખવાના. એટલે કે આમાં તાર્કિક દલીલોમાં બધા શું કરશે કે હા સારું 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 સારું, પણ ચેલેન્જ પડકાર એ હોય જ ને. કેમ ન હોય? પડકાર હોય તો તમારો નિબંધ ત્યારે બેલેન્સ લાગે કે તમારે પડકાર લખવાના છે. હવે સાહેબ જનરલી શું હોય કે બધા જ્યારે પડકાર વિદ્યાર્થીને કહે એટલે પડકાર પછી ન હોય ને તો એ અનનેસેસરી ક્રિએટ બનાવી દે અને એનાથી તમારો નિબંધ સારું આગળ લખીને બેઠો હોય ને એ પછી તમારો કઢંગો નિબંધ થઈ જાય. હવે સ્ત્રીને પડકારમાં તમારે કોઈ દિવસ નેગેટિવ એવા નથી લખવાના કે ના હોય, આ હોય, તે હોય. તમારે અહીંયા પડકાર લખવા છે તો કેવા લખવાના હોય તો ધ્યાનથી સમજજો. બરોબર? ઘરની જવાબદારી સાથે પોલીસ, જો ફરીથી મારે લખાયું પણ પોલીસ સ્ત્રીની સમસ્યાઓ ઘણી અલગ હોય છે. કેમ? પોલીસ એ 24/7 ની જોબ છે. યસ. તમારું 8 કલાકનો ડ્યુટી અવર હોય, પણ ધારો કે 8 કલાકમાં કંઈક બીજું આંદોલન ફાટ્યું તો તમારે પાછું હાજર થઈ જવાનું છે. તો બજરંગ દળને વાંધો નથી, પણ મહિલા પોલીસ હોય તો તરત મારા બાળકને મારે શું સુવિધા કરવી, મારે આ શું સુવિધા કરવી એને વિચારવું પડશે. પછી પિતૃ સત્તાત્મક નહીં સાહેબની મને ડર લાગે છે. પિતૃ સત્તાત્મક સમાજ વ્યવસ્થા. બરાબર? તો આ મુદ્દો તમે પડકારમાં કેમ સમજી શકો? તો કોઈ પણ માથાભારે તત્વ છે તો એ સ્ત્રી ગમે તેટલી સક્ષમ પોલીસ વાળી છે પણ એને એ ઇગ્નોર કરતા હોય છે. પછી જ્યારે બરડા પર દંડો આવે ત્યારે ખબર પડે કે આ તો દેવી દુર્ગા છે. પણ સત્તા આમ મગજમાં તો એના ભૂસું છે જ ને કે એક મહિલા પોલીસ સ્ટેશનમાં બેઠી હોય તો એ તરત એને ટેકન ફોર ગ્રાન્ટેડ જોવે. પણ શોભા ભૂતડા મેડમને તમે સર્ચ કરજો, અમરેલીના એસપી રહી ગયેલા છે સાહેબ, સારા વ્યક્તિને પાણી લાવી દીધા હતા. તો આ આપણે પડકારમાં લખવાનું છે. પિતૃ સત્તાત્મક સમાજ વ્યવસ્થા, પોલીસને સિરિયસ નહીં લે મહિલા પોલીસને. પછી ઘરની જવાબદારી, પછી સાથી પોલીસ મિત્રોનો અણગમો.
આ પણ એક ચેલેન્જ છે કે જ્યારે ડીવાયસપી તરીકે મેડમ હોય તો એની નીચેનો પીઆઈ પોલીસ વાળો હોય તો એને આમ સેલ્યુટ મારવામાં સંકોચ થતો હોય કે હું મહિલાને મારું, કારણ કે એના મગજમાં આ તો વસ્તુ છે જ. બરાબર, તો આ બધાને તમારે શું લાવવાનું છે? પડકાર. પછી બરાબર, ગર્ભ અવસ્થા સમયે શું સ્થિતિ? બરાબર, ધારો કે મહિલા પોલીસ છે એ જ્યારે ગર્ભાવસ્થામાં છે તો એને મેટર્નિટી બેનિફિટ શું છે? કેવા બેનિફિટ? મેટર્નિટી બેનિફિટ. હવે બાળક જન્મી ગયું તો એનું સ્તનપાનની સ્થિતિ શું? એટલે તમારે આ પડકારો એને લગતા જવા જોઈએ કે આ બધા પડકારો છે કે જે સ્ત્રી માટે હજુ પણ પોલીસ તંત્રમાં અમુક ચેલેન્જીસ છે, તો આના ઉપાયો હળવેક દેખાના લખી નાખવાના આમાંથી. બરાબર, ઘરની જવાબદારી. અત્યારમાં સમાજમાં સ્ત્રી અને પુરુષ એ સમોવડી છે, તો જો પરિવારનો સહકાર અને સમાજનો સહકાર હોય તો સ્ત્રી અબલા નથી, સૌથી સશક્ત નારી છે, સબળા બની શકે છે. એટલે એવું તમારે દર્શાવી દેવાનું. પિતૃસત્તાત્મક સમાજ વ્યવસ્થા. દુનિયાના મોટા ભાગના દેશ કે ન કે થોડા અંશે પિતૃસત્તાત્મક શાસન વ્યવસ્થા ધરાવતા હોય છે, પરંતુ ધીમે ધીમે સાક્ષરતા વધતી જાય છે તો દીકરી હવે સાપનો ભારોય નથી લાગતી અને દીકરીને વદીમાં પણ જોવામાં સમાજ એને અણગમો રાખતી નથી. તો જેમ એજ્યુકેશન વધશે, જેમ સાક્ષરતા વધશે, એમ આ પ્રશ્ન શું થતો જશે? ટેકલ થતો જશે. પોલીસમાં એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું જોઈએ કે મહિલા પોલીસ માટેની ટોટલી, ધારો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો ત્યાંનું ધારો કે વોશરૂમ થી લઈને બાળક માટેનું સ્તનપાન માટેનું હાઉસ થી લઈને બધી વ્યવસ્થા હોવી જોઈએ. ઘોડિયા જે પણ હોય તો આવી રીતના આપણે નિબંધ લખવો જોઈએ. એટલે આપણી વાત શું થઈ ગઈ? કોઈ પણ નિબંધ આગળનો વેધક સવાલ શું પૂછ્યો છે એના મુદ્દા, એનો એન્ડ કેવો કરવો, અને પડકારો બનાવવા છે તો વાહિયાત ગમે તેમ નહીં કે સ્ત્રી હશે તો દોડી નહીં શકે, સ્ત્રી હશે તો ડરી જાય, એવો નિબંધ નથી લખવાનો. તરત કહે કે આને કોણ અધિકારી બનાવે, આ તો એમ કે સ્ત્રી ડરી જાય એટલા માટે ન બનાવાય. એવા વાહિયાત પડકારો, ચેલેન્જ એમને નહીં બનાવવાના. થોડું આમ લાગવું જોઈએ કે અધિકારી છે સાહેબ. ઘરની જવાબદારી, પિતૃસત્તાત્મક શાસન વ્યવસ્થા, સાથી પોલીસ મિત્રનો અણગમો, ગર્ભાવસ્થા સમય એની શું સમસ્યા છે, મેટર્નિટી માટે એની શું સમસ્યા છે, એવું બધું આપણે લેતું જવું જોઈએ. ક્લિયર છે? તો પહેલો નિબંધ આપણે સરસ રીતે એડ્રેસ કરી દીધો છે. ક્લિયર છે? અને સર આપણી મેજર જે પણ હશે એ સર કરેક્ટ કરતા જશે. ક્લિયર? અને કદાચ સાહેબ તમારે આમાં કઈ વિચાર રજૂ કરવો હોય તો કરી દોજો. નહીં, આપે વિચાર રજૂ કરે બરાબર છે. તાર્કિક દલીલો નાખો જે છે એટલું. હવે આમાં શું સાહેબ, આપણે તો પીરસીએ છીએ, પ્રેમ મઠારોને એમને છે. સાચી વાત છે. અને બીજી વસ્તુ કે ધારો કે હું વધુ બોલું અને સાહેબ ઓછું બોલે તો એટલું યાદ રાખજો, એ સ્ટ્રેન્થ છે. બરાબર, જો મારે જ વધુ બોલવાનું તો હું સાહેબને શું કામ અહીં બાજુમાં ઉભા રાખું? બરાબર, જ્યારે કોઈ પણ બ્લન્ડર મિસ્ટેક હું મારા ખોવાયેલા અભિગમથી ભણાવીશ, બરાબર, તો મને એમ થાય કે મેં તો બહુ ઊંચા વિચારો આપી દીધા જોરદાર, પણ જે મુખ્ય નિબંધ પૂછ્યો છે એનો જ મેં જોડણી વ્યવસ્થિત નથી લઈ, બીજીની વાત નથી કરતો. તો એ વસ્તુ જો સર આઈડેન્ટિફાઈ કરે ને તમે સાહેબને એ રીતના જોયા કે જીએસ નું એંગલ અને ભાષાનું એંગલ અને એ શીખી ગયા તો બેડો પાર. બે જરૂરી એના પાસા છે. અને આપણે પ્રયત્ન શું કરવાના છે ખબર છે? સરને આપણે, મેં ધારો કે કીધું કે તમને વારાઘડી એમ લાગે કે સાહેબ અમે કોન્સન્ટ્રેટ નથી થતા, તો હું પોલીસ આમ લખીને આમ હટી જાઉં તો સર તરત એને કરેક્ટ કરી નાખશે અને હું એ ધ્યાનમાં લઈ લઈશ અને હું છેલ્લે પછી પાછો સાહેબને કહેતો જઈશ. જ્યારે મને એમ થાય કે હવે મુદ્દોને મેં એન્ડ કર્યો એટલે હું સરને પૂછીશ સાહેબ આમાં શું છે તકલીફ, તો સર તરત કહેશે કે જો આનો દુઆ આમ લખાય, આનો આમ લખાય. આટલું ક્લિયર છે? શબ્દોનું ઊંઝાણ છે તે પૂરતો રહીશ. ડન. બરાબર, તો ચાલો પહેલો નિબંધ આપણે તમારા માટે રેડી કરી દીધો છે. ઓકે.